નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી વિદ્યાલય મહેસાણા દ્વારા આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 ની અંદર ગણિત વિષયનો ચેપ્ટર નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ, એની અંદર 1 થી 100 સુધીના આપણે અવયવો કઈ રીતના આપવા એ શીખી ગયા. હવે આ અવયવો પરથી થોડી યાદ રાખવા જેવી બાબત, દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે. તમે 1 થી 100 સુધી જે કઈ સંખ્યાઓના અવયવ શીખ્યા એમાં દરેક સંખ્યામાં જોવાનું સૌથી નાનો અવયવ 1 જોવા મળશે. શરૂઆત દરેકમાં 1 થી થાય, 1 પછી બીજા અવયવ આપણે લખતા હતા. તો દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 થશે. બીજો પોઈન્ટ, દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે થશે. દાખલા તરીકે આપણે 4 વિશે અવયવ વિશે ચર્ચા કરતા 4 ના અવયવ, તેનો જવાબ આવતો 1 2 અને 4. એમાં 1 એ સૌથી નાનો થઈ ગયો અને 4 એ સૌથી મોટો, અને 4 એ સંખ્યા પોતે છે કારણ કે 4 ના અવયવો છે. તો દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 એ તમે જોજો દરેક સંખ્યામાં જોવા મળશે. તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 અને સંખ્યા પોતે એ આપેલી સંખ્યાના અવયવ છે. કોઈ પણ સંખ્યા આપી એના આ બે અવયવ તો ફિક્સ હોય જ, 1 અને સંખ્યા પોતે. બીજા વચમાં કોઈ અવયવ હોય તો બરોબર છે, બાકી આ બે અવયવ તો ફરજિયાત હોય. 1 પહેલા હોય, સંખ્યા પોતે આપણે છેલ્લા લખતા. આ બે અવયવ તો હોય જ. એક જ અવયવ ધરાવતી સંખ્યા 1 છે. આપણે જે સંખ્યા ભણી એમાં પહેલી સંખ્યા 1 ભણ્યા, એનો અવયવ ફક્ત 1 જ હતો અને પણ અવયવ 1 હતો. તો એક જ અવયવ ધરાવતી સંખ્યા 1 છે. ફક્ત બે જ અવયવ ધરાવતી કોઈ સંખ્યા હોય એને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. જેની અંદર ફક્ત બે જ અવયવ આવતા હતા, હું તમને ગણતરી વખતે યાદ રાખવાનું છે તો આ સંખ્યાઓ ખાસ યાદ રાખવાની. તો ફક્ત બે જ અવયવ ધરાવતી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. બે થી વધારે અવયવ ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહીશું. બે ટોપિક, બે જ અવયવ હોય એવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા, 2 થી વધારે અવયવ ધરાવતી હોય એની વિભાજ્ય સંખ્યા. આ એક જ અવયવ ધરાવતી સંખ્યા છે તો એને શું કહેવું? કારણ કે બે અવયવ હોય તો અવિભાજ્ય, 2 થી વધારે હોય તો વિભાજ્ય. આમ તો એક જ અવયવ છે તો એના માટે નવું નામ પાડ્યું છે. ફક્ત એક જ અવયવ ધરાવતી સંખ્યાને આપણે કહીશું વિશિષ્ટ સંખ્યા. એનો મતલબ 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, 1 એ વિશિષ્ટ સંખ્યા છે. પછી તમે અવિભાજ્ય સંખ્યાઓ લખશો તો શરૂઆત કેવી થાય બધી આપણે ચર્ચા કરીશું. તો એમાં 2 એ સૌથી નાની અને બેકી અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ તમે જોશો તો ઘણી બધી છે, એમાં બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી જોવા મળશે. ખાલી ફક્ત 2 જ એવી સંખ્યા છે કે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. બાકીની બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી છે. એટલે બે ટોપિક છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કે તો 2 અને બેકી અવિભાજ્ય સંખ્યા કે તો પણ 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યામાં આવશે 4. હવે અહીંયા હું વિશિષ્ટ સંખ્યા લખીશ, અવિભાજ્ય સંખ્યાઓ લખીશ અને વિભાજ્ય સંખ્યાઓ લખીશ. એના આધારે ત્રણ મુદ્દાની આપણને સમજૂતી મળશે. તો હું લખવાની શરૂઆત કરું છું. विशिष्ट संख्या પહેલા લખી દો. તો વિશિષ્ટ સંખ્યા થશે 1. અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખીએ તો શરૂઆત થશે 2 થી. અને 1 એ વિશિષ્ટ સંખ્યામાં આવી ગઈ. હવે આપણે 2 થી શરૂઆત થશે. એમાં અવિભાજ્ય સંખ્યાઓ મતલબ જેને ફક્ત 2 જ અવયવ હતા એની સંખ્યા આપણે પહેલા લિસ્ટમાં જોવાની. 1 આવશે 2, પછી આવશે 3, 5, 7. આ 1 થી 10 માં 4 સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 16,
17 19 તો આ બધી મેં અવિભાજ્ય સંખ્યાઓ લખી એના પછી પણ ગણી આવશે પણ એ કઈ રીતના યાદ રાખવી એના માટેની રીત શીખવાડી એમાં તમને આવી જશે તો આમાં સૌથી નાની જોઈ શકો 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બાકીની અવિભાજ્ય સંખ્યાઓ તમે જો બધી એકી છે તો આ 2 એકી જેવી છે કે જે બેકીમાં આવે તો બેકી અવિભાજ્ય સંખ્યામાં પણ 2 જવાબ આવશે હવે હું વિભાજ્ય સંખ્યાઓ લખું વિભાજ્ય સંખ્યાઓમાં આ જો એક વિશિષ્ટમાં છે 2 3 5 7 11 13 17 19 આ જે લખી એ અવિભાજ્યમાં આવી તો આના સિવાયની કે જેને 2 થી વધારે અવયવ છે તો 1 આવી ગયો 2 આવી ગયો 3 આવી ગયો આવશે 4 5 આવી ગયો 6 7 આવી ગયો 8 9 10 11 આવી ગયા એટલે 12 13 આવી ગયા 14 15 16 17 આવી ગયા 18 19 આવી ગયા 20 આ પ્રમાણે ચાલુ રહેશે આપણે આટલું સુધી સમજૂતી માટે પેલા ટોપિકને સમજવા માટે તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા થશે 4 હવે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીની કઈ રીતે યાદ રાખવી તમે ધારો કે ભૂલી ગયા હો તો એના માટેની એક રીત શીખવાડું એ આપણે જોઈએ હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ રીતના આપણે યાદ રાખવી અને યાદ રાખવામાં જો ભૂલી ગયા હોય તો કઈ રીતના 1 થી 100 સુધીની અહીં સંખ્યાઓ લખેલી છે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ રીતના પકડવી આમાંથી કઈ રીતના ગોઠવી એની ચર્ચા કરીએ તો પહેલો અહીંયા 1 2 3 4 5 6 7 8 100 સુધી લખેલું આપણે દરેક ઘડિયા બોલવાના રહેશે અને એ ઘડિયામાં પહેલો અંક આવે એના ઉપર ચોકડી મારવાની નહીં બાકીના જે અંકો આવે એના ઉપર આપણે ચોકડી મારીશું હવે 1 થી શરૂઆત કરીએ તો 1 નો ઘડિયો બોલવા થશે તો 1 નો ઘડિયો નહીં બોલીએ આપણે એનું કારણ છે કે 1 એ વિભાજ્ય કે અવિભાજ્યમાં આવતી નથી એ વિશિષ્ટ સંખ્યામાં આવે માટે આપણે 1 ના ઉપર ચોકડી મારી દઈશું 1 ના ઉપર ચોકડી મારી દઈશું હવે સંખ્યા આવી 2 તો 2 નો ઘડિયો બોલવાનો જેનો ઘડિયો બોલો એમાં પહેલી સંખ્યા જે આવે એના ઉપર ચોકડી મારવી નહીં બાકીની સંખ્યા ઉપર ચોકડી મારવાની રહેશે તો હું 2 નો ઘડિયો બોલીશ તો 2 એકા 2 આવશે શરૂઆત થઈ એના ઉપર હું ચોકડી નહીં મારું પછી ઘડિયો બોલીશ તો 2 2 4 તો 4 આવે તો 4 ઉપર માર દેવાની ચોકડી બરોબર સમજજો 1 નો ઘડિયો આપણે બોલતા નતા કારણ કે 1 એ વિશિષ્ટ સંખ્યામાં આવે છે આપણે એનો ઘડિયો 2 નો બોલીશું 2 એકા 2 ઘડિયાની શરૂઆતમાં જે સંખ્યા એના પર ચોકડી નહીં મારવાની બાકીની સંખ્યા ઉપર ચોકડીઓ મારવાની રહેશે 2 2 4 તો 4 ઉપર ચોકડી મારી 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 20 આટલા આપણો ઘડિયો પતી જાય આપણે ઊભા થઈ જઈશું પણ ઘડિયો હજુ આગળ બનાવવો હોય તો 2 * 11 2 * 12 2 * 13 એમ બનાવી દેવાનો એનો મતલબ દરેકમાં 2 2 ઉમેરાય છે 18 ને 2 20 તો 2 2 ઉમેરી દઈશું એટલે આપણો ઘડિયો આગળ આવી જશે 20 માં 2 ઉમેરો એટલે 22 એટલે આને કહેવાય 2 * 11 11 તો 22 થાય ફરીથી 2 ઉમેરો એટલે 24 2 ઉમેરશો એટલે 26 2 ઉમેરશો એટલે 28 30 32 34 36 38 40 42 43 44 46 50 52 54 56 58 62 63 64 65 86 88 89 90 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 100 101 102 103 104 155 156 157 158 159 160 161 162 163 164 165 166 1
94, 96, 98 અને 100. તો અહીંયા મેં ચોકડી મારી દીધી. આ જે ચોકડી હાલ મારી છે એ વસ્તુ વિભાજ્ય સંખ્યામાં જતી રહી કહેવાય. આપણે અવિભાજ્ય સંખ્યાઓ ગોતીએ છીએ એના માટે પહેલી કઈ વસ્તુ કરી તો એકના ઘડિયાથી ચાલુ કરવાનું, પણ એકનો ઘડિયો આપણે નહીં બોલીએ કારણ કે એક એ વિશિષ્ટ સંખ્યામાં આવે છે. એટલે એકના ઘડિયામાં 1 2 3 4 બધી સંખ્યાઓ આવી જાય એટલે એકનો ઘડિયો નહીં બોલીએ, બેનો ઘડિયો બોલીશું. ઘડિયાળની શરૂઆતમાં જે સંખ્યા હોય એના પર ચોકડી નહીં મારીએ, બાકીની બધી સંખ્યાઓ જે કઈ આવે એના પર આપણે ચોકડી મારીએ. ખાસ કાળજી રાખજો. બેનો ઘડિયો 10 સુધી આવતો તો એટલે 2 ના 20, પણ પછી એ ઘડિયો બની જાય 2 × 11 2 × 12 2 × 13 2 × 14 2 × 15 એ પ્રમાણે. ત્યારે 2 2 2 2 ઉમેરતા ઉમેરતા જાય છેક સુધી પતી ગયું. હવે વારો આવ્યો 3 નો ઘડિયો બોલવાનો થશે. 3 × 3 તો પહેલી સંખ્યા એના ઉપર આપણે ચોકડી મારીશું નહીં. બાકીની 3 ના ઘડિયામાં જે સંખ્યાઓ એના પર ચોકડી મારવાની. જો પહેલેથી ચોકડી મારેલી હોય તો એના પર ફરીથી મારવાની નહીં. ચલો 3 × 3 પહેલું છે એટલે આપણે ચોકડી નહીં મારીએ. 3 × 6 ઓકે. 3 3 9 તો એ ચોકડી મારીશું. 3 4 12 આવી ગયું. 3 5 15 ચોકડી મારીશું. 3 7 18 આવી ગયું. 3 7 21 ચોકડી મારીશું. 3 8 24 ચોકડી આવી ગઈ. 3 9 27 ચોકડી મારીશું. અને 3 30 ચોકડી આવી ગઈ. હવે આ 3 નો ઘડિયો છે 3 30 સુધી પતી ગયું. હવે આગળ 3 × 11 3 × 12 એ પ્રમાણે કરવું હોય અથવા દરેકમાં 3 3 ઉમેરો એટલે ચાલે જાય. તો 30 માં 3 ઉમેરીએ તો 1 2 3 આ ઉમેર્યા એટલે કેટલી આયા ચોકડી મારી. 1 2 3 ચોકડી મારેલી છે. 1 2 3 39 આયા ચોકડી મારી. 1 2 3 ચોકડી મારેલી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 ચોકડી મારેલી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 ચોકડી મારેલી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 ચોકડી મારેલી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 ચોકડી છે અહીંયા. 1 2 3 ફરીથી 1 2 3 ચોકડી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 ચોકડી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 અહીંયા ચોકડી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 અહીંયા ચોકડી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. 1 2 3 ચોકડી છે. 1 2 3 અહીંયા ચોકડી મારી દઈએ. તો આ જે ચોકડી મળે છે એ બધી વિભાજ્ય સંખ્યાઓમાં છે. હવે વારો આવશે 4 નો, પણ 4 ઉપર ચોકડી મળે છે 4 નો ઘડિયો બોલવાનો થશે નહીં. 5 નો ઘડિયો 5 × 5 પહેલી સંખ્યા ઉપર ચોકડી મારવાની થશે નહીં. હવે બાકીની સંખ્યાઓ જે કઈ ઘડિયામાં આવશે તો 5 × 10 મારેલી છે. 5 × 15 મારેલી છે. 5 × 20 5 12 25 તે આ 25 ઉપર મારીએ. 5 6 30 5 7 35 તો 35 ઉપર મારીએ. 5 7 40 ચોકડી છે. 5 9 45 ચોકડી છે. 5050 ચોકડી છે. હવે 5 × 11 5 × 12 એ કરવું હોય તો પણ ઠીક, અથવા દરેક સંખ્યામાં 5 5 ઉમેરવાના. 50 પછી આપણે 5 ઉમેરીએ તો 1 2 3 4 5 55. અહીંયા દીધી કે 1 2 3 4 5 સાઈડ ચોકડી છે. 1 2 3 4 5 ચોકડી આવી ગઈ. 1 2 3 4 5 ચોકડી છે. 1 2 3 4 5 ચોકડી છે. 1 2 3 4 5 80 ચોકડી છે. 1 2 3 4 5 85 ચોકડી. 1 2 3 4 5 90 ચોકડી છે. 1 2 3 4 5 95 ચોકડી. 1 2 3 4 5 100 ચોકડી છે. હવે વારો આવ્યો 6 નો, પણ 6 નો ઘડિયો બોલાશે નહીં કારણ કે ચોકડી મારેલી છે. 7 નો ઘડિયો બોલે તો 7 × 7 પહેલી સંખ્યા ઉપર ચોકડી નહીં મારવાની. બાકી 7 ના ઘડિયામાં જે કઈ સંખ્યાઓ એના પર ચોકડી મારીશું.
7 દુ 14 ચોકડી છે 7 તરી 21 ચોકડી છે 7 ચોક 28 ચોકડી છે 7 પંચા 35 ચોકડી છે 7 છ 42 ચોકડી છે 70 49 ચોકડી માર્કે 7 8 56 ચોકડી છે 7 9 63 ચોકડી છે 7 10 70 ચોકડી છે આટલે સુધી 10 નો ઘડિયો પતી જાય હવે 7 * 11 7 * 12 7 * 13 એ પ્રમાણે કરવું હોય તો ઠીક અથવા અહીંયા 70 જે પત્યો દરેકમાં 7 7 ઉમેરીએ તો અહીંથી 7 ઉમેરીએ તો 1 2 3 4 5 6 અને 7 77 ચોકડી 7 ઉમેરે ફરતી 1 2 3 4 5 6 7 ચોકડી આવી ફરતી 7 ઉમેરીએ 1 2 3 4 5 6 7 ચોકડી આવી 7 ઉમેરીએ 1 2 3 4 5 6 7 ચોકડી આવી ગઈ તો આ 7 માટે પૂરું 8 માટે જોઈએ તો ચોકડી આવે છે 8 નો ઘડિયો નહીં આવે 9 નો ઘડિયો નહીં આવે 10 નો નહીં આવે 11 નો ઘડિયો આવશે 11 ના ઘડિયામાં જે કંઈ આવતું એના વિશે ચર્ચા તો 11 * 11 તેની સંખ્યા 9 11 દુ 22 ચોકડી આવી ગઈ 11 તરી 33 ચોકડી આવી ગઈ 11 ચોક 44 ચોકડી આવી ગઈ 11 પંચું 55 ચોકડી આવી ગઈ 11 છક 66 ચોકડી આવી ગઈ 11 સત્તા 77 ચોકડી આવી ગઈ 11 એકા 88 ચોકડી આવી ગઈ 11 નવા 99 ચોકડી આવી ગઈ હવે 12 માટે ઘડિયો નહીં બોલાય 13 માટે ચાલુ કરીએ 13 એકા 13 એમ ના બાકી નામ જોઈ લઈએ તો 13 દુ 26 13 તરી 39 13 ચોક 52 13 પંચું 65 13 છક 78 13 સિત્તા 51 13 * 104 આ પ્રમાણે હવે 14 માટે જોઈએ તો 14 નહીં 15 નહીં 16 નહીં 17 માટે જો 17 એકા 17 એમ નહીં રાખવાનું 17 દુ 34 ચોકડી આવી ગઈ 17 તરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છ 102 હવે આગળ તમે આ પ્રમાણે ગણતરી નહીં કરો તો ચાલશે કારણ કે જે કઈ સંખ્યાઓ હાલ વધી છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે એના ઉપર આપણે રાઉન્ડ કરીએ 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 અને 57 આ જે રાઉન્ડ કરી એ બધી સંખ્યાઓ આપણી અવિભાજ્ય સંખ્યાઓ થાય આ સંખ્યાઓને યાદ ના રાખી હોય ભૂલી ગયા હોય તો આ પ્રમાણે બનાવી એ સંખ્યાઓ યાદ કરી દેવી આ સંખ્યાઓના ફક્ત બે જ અવયવ છે એક અને સંખ્યા પોતે આના સિવાયની જે ચોકડીઓ મારી છે આ એક ગણવાનું નહીં એમાં એક સિવાયની બાકીની બધી ચોકડીઓ મારી છે એમાં બે અથવા બેથી વધારે અવયવ છે એ બધી વિભાજ્ય સંખ્યાઓ જ્યારે એક એ વિશિષ્ટ સંખ્યા રહેશે તો આ પ્રમાણે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ છે તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ રીતે યાદ રાખવી એના માટેનું આ ટેબલ છે આ ટેબલ ઘેર જાતે પ્રયત્ન કરવો અને આ પ્રમાણે યાદ રાખવાની કોશિશ કરવી જેના કારણે તમને યાદ રહી શકે બાકીનું આપણે આવતા અંકે જોઈશું